GTPL ગુજરાત જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર, હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. સાથે સાથે હું આભારાન્વિત છું મારા કેમેરામેન મિત્રો, લાઇટમેન, એન્કર, સ્ટાફ સર્વનો. અંકશાસ્ત્રની એરણે આપણે કેટલાય એપિસોડથી એક ચોક્કસ અંકશાસ્ત્રના પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ. અંક જીવનમાં કેટલો મહત્વનો છે એ તો આ તમામ એપિસોડ પરથી આપ સર્વેને ખ્યાલ આવી જ ગયો હશે, પરંતુ એ અંકના વિવિધ પાસાઓ, ધ પોટેન્શિયલ સાઇડ્સ ઓફ ન્યુમરોલોજી, જેનું ડિસ્કશન આ શોની અંદર આપણે કરીએ તો અંક વિશે તમને સઘન, તલસ્પર્શી અને અદ્ભુત માહિતી મળશે, એમાં લેશ માત્ર શંકા નથી. આવો અશોકભાઈની સાથે ઝળહળતા પ્રકાશની અંદર આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, ગત 3-4 એપિસોડથી આપણે ન્યુમરોલોજીમાં ખૂબ સારી એવી ચર્ચા કરી છે અને અંકનો જે પ્રભાવ છે જાતક ઉપર એની ખૂબ સુંદર ચર્ચા કરી છે. પણ છેલ્લે ગત એપિસોડમાં આપણે થોડા આલ્ફાબેટના ઉપયોગની પણ વાત કરી હતી. તો હું ઈચ્છીશ કે આજના એપિસોડમાં આપણે આલ્ફાબેટનો ઉપયોગ કરવો, આલ્ફાબેટનો જે ઉપયોગ છે એ કઈ રીતે કરવો અને કઈ રીતે એમાં અલગ અલગ ક્ષેત્રોમાં જાણવાનો લાભ લઈ શકે. તો પંકજભાઈ, કયા આલ્ફાબેટનો વધારે ઉપયોગ એ બેનિફિટ કરી શકે જાતકની વાત કરીએ? જો સૌપ્રથમ તો અશોકભાઈ એક વાત ચોક્કસ કરીશ કે હંમેશા એવા આલ્ફાબેટનો આપણા નામમાં ઉમેરો કરવો જોઈએ, એડ કરવાનો, કે જેથી કરીને આપણને જીવનમાં સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને રાજા સમાન સ્ટેટસ મળે. હવે એમાં જે કુલ અંક છે 1 થી 9, બિલકુલ પાયથાગોરસ મુજબ, હિબ્રુ મુજબ 1 થી 8 આવે છે. તો કુલ 1 થી 9 અંકની અંદર મારી દ્રષ્ટિએ જો તમને કોઈ રાજા સમાન સ્ટેટસ આપતો હોય તો એવો અંક કયો? એક કેમ? કારણ કે એનો માલિક સૂર્ય. મનની શાંતિ જોઈતી હોય, મગજને સ્થિરતા આપવી હોય, વિચારોમાં પોઝિટિવિટી લાવવી હોય, આત્મવિશ્વાસ અને મનોબળ વધારવું હોય, કેટલાક માનસિક રોગોમાંથી આપણે મુક્ત થવું હોય, તો આપણે ચંદ્રનો અંક પકડવો જોઈએ. એ કયો અંક? 2. અંક 1 સૂર્ય, અંક 2 ચંદ્ર, રાજા રાણી, સત્તા શાંતિ, તંદુરસ્તી અને શાંતતા, સ્થિરતા, પિતા અને ચંદ્ર એટલે માતા. આ 2 ગ્રહો એટલે કે સૂર્યની વાત કરીએ તો આપણે જો નામની અંદર સૂર્યના આલ્ફાબેટનો આપણે ઉમેરો કરીએ તો એક રાજા સમાન વ્યક્તિત્વ આપણને મળે. અને રાજ્ય હોય, રાષ્ટ્ર હોય, સામ્રાજ્ય હોય, રાજાથી કોઈ મોટું છે નહીં. બિલકુલ. બ્રહ્માંડની અંદર રાજા કોણ? સૂર્ય. બ્રહ્માંડની રાણી કોણ? ચંદ્ર. જેટલું રાજાનું વર્ચસ્વ છે એના કરતાં બમણું રાણીનું છે. કારણ કે રાણી સૂચન આપે, રાજાની તાકાત નથી એને અવગણે. ખરેખર તો રાજા એ માત્ર ગાદી પર બેસનારું એક ટોય છે, રમકડું. પણ એ ગાદી, સિંહાસન, એનું સંચાલન, શબ્દ છે સિંહ આસન, પણ ખરેખર મારી દ્રષ્ટિએ એનું નામ છે સિંહણ આસન. બરોબર ને? તો ખરેખર ઇટ ઇઝ રન બાય ધ ક્વીન. તો ચંદ્ર. હવે જો તમારા નામની અંદર ફેરફાર કરવાના હોય
લાઈક જન્મ તારીખનો સરવાળો 9 થતો હોય તો આપણે જન્મ તારીખમાં તો કોઈ ચેન્જ કરી શકવાના નથી. વી હેવ ઓનલી ઓપ્શન that we can carry out some perfect changes. આ કયા? તો નામની અંદર તમે ફેરફાર કરી શકો છો, જન્મ તારીખમાં કરી શકતા નથી. બિલકુલ. ધારો કે જન્મ તારીખનો સરવાળો 9 થતો હોય તો આપણે નામની ગોઠવણી એવી રીતના કરવી જોઈએ કે એનો સરવાળો પણ 9 થાય તો જન્મ તારીખનું ટોટલ અને નામનું ટોટલ બંને 9 થાય તો એ માણસ પોતાની લાઈફ વધારે સારી રીતે જીવી શકે છે. બિલકુલ. હું કહીશ કે ભાઈ હંમેશા સૂર્યના આલ્ફાબેટનો ઉપયોગ કરવો જોઈએ. કેમ? કારણ કે રાજા છે, રાઈટ. પિતા છે, શાસક છે, તંદુરસ્તી છે, નેમ ફેમ રેપ્યુટેશન છે, ઝળહળતો પ્રકાશ છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનારનો આલ્ફાબેટ તમારા નામની અંદર આવે તો ઇટ કેન હેલ્પ. લાઈક એક ઉદાહરણ આપું કે ભાઈ તમારું જે નામ છે અશોક, તમે સિમ્પલી અશોકભાઈ ASHOK તરીકે લખતા હોય છે, બરોબર છે. આપણે આમાં કોઈ મોટો ફેરફાર કરી શકતા નથી. ધારો કે ડબલ A કરીએ આ અશોક થઈ જાય. બિલકુલ. પણ અમુક જગ્યાએ ફેરફાર કરવાથી ખ્યાલ નથી આવતો. ધારો કે મેં એવું નામ પણ જોયું છે કે ASHOK અશોક. પેલા એનું મહત્વ ના રહે, અહીંયા અશોક બોલે પણ પેલામાં તો અશોક જ બોલવાનું. અશોક જ બોલ્યા. But particularly that particular alphabet of Surya, if it is added to your actual name, તો તમારા નામની અંદર એક સૂર્યનો વધારો થઈ ગયો. એટલે તમારું વ્યક્તિત્વ એક એ તો પહેલા આવ્યું જ છે અને બીજું એ વધે અંદર એટલે ડબલ સૂર્ય થઈ જાય. ડબલ સૂર્ય. ઘણી બધી બાબતો છે. લાઈક હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ મારી પાસે એક બેન આવ્યા, એનું નામ હતું સિદ્ધિ. એટલે SIDDHI એ પ્રમાણે લખતા હતા અને એમના નામના ટ્યુનિંગની અંદર એવું હતું કે એમનો જે સરવાળો થતો હતો જન્મ તારીખનો એ કંઈક 4ની આજુબાજુ થતો હતો. તો મેં એમના સરનેમ સાથે કીપ યોર આઈઝ ઓવર માય વર્ડ્સ, યસ યસ. કે એમની અટક જે હોય, હું અટક એટલા માટે નથી બોલતો કારણ કે એનાથી આઈડેન્ટિટી કોઈની શોમાં ઊભી થાય. રાઈટ. બરોબર છે. બિલકુલ. એટલે સીધી નામ કહું તમને તો મેં કહ્યું કે બેન જો તમારા નામની અંદર આપણે સૂર્યનો ઉમેરો કરીએ આલ્ફાબેટનો તો તમે સાચા અર્થમાં જીવનમાં જે વસ્તુથી અધૂરા રહ્યા છો સિદ્ધિઓથી, સિદ્ધિ ડીડ નોટ અચીવ સિદ્ધિ, સિદ્ધિને સિદ્ધિ ના મળે તો ભાઈ કામનું શું. બિલકુલ. એટલે મેં એમને કહ્યું તમે ચિંતા ન કરો, આપણે એક સૂર્યનો આલ્ફાબેટ લઈએ છીએ આમાં અને જરૂર પડે તો 2 આલ્ફાબેટનો આપણે ઉપયોગ કરીશું. બિલકુલ. મને કે પંકજ સર તમે કેવી રીતના કરશો? મેં કીધું લીવ ઇટ ટુ મી. મેં શું કર્યું અશોકભાઈ, દર્શક મિત્રો જોજો મેં શું કર્યું એ કે ખરેખર એમની જન્મ તારીખ અને એમના નામની વચ્ચે 4 અંકનું અંતર રહેતું હતું ટોટલ. 4 અંકનું એટલે 4 ટોટલ 4નું એમને ડિફરન્સ પડતો હતો. જો સિદ્ધિના નામની અંદર આપણે ટોટલ 4 ઉમેરી દઈએ તો એમની જન્મ તારીખ અને નામ એક સરખા થઈ જતા હતા. બરોબર છે. એટલે મેં શું કર્યું કે સિદ્ધિના સ્પેલિંગમાં 2 આલ્ફાબેટ ઉમેર્યા. સિદ્ધિમાં ડબલ એસ કર્યો, ડબલ SI, ડબલ DHI, પાછળ એક વધારાનો આઈ, પાછળ આઈ ઉમેર્યો. બિલકુલ. એટલે કુલ 3 આઈ થયા, 2 S થયા, ડબલ S I ડબલ D H ડબલ આઈ. એટલે પેલો વધારાનો આઈ ઉમેર્યો કે પછી એક ટોટલ થયું કારણ કે સૂર્યનો અંક છે અને આ પછી એસ મૂક્યો એ ગુરુનો અંક છે એના 3 થાય. બરાબર. 3 ને 4 થઈ 4 એડ થઈ ગયા. સમન્વય કેવો થઈ ગયો જુઓ તમે.
પછી સરનેમની આપણે ચર્ચા નથી કરતા. બરાબર. એ ફેરફારો જે અંદર આવ્યા હમ. એના કારણે મારો અનુભવ એવો થયો કે એ સિદ્ધિને મને હમણાં જ દિવાળી પર મળી હતી. હમ. મારા ઘરે આવી અને મને કે સર આશીર્વાદ આપો, તમને મળે આજે 8 મહિના થયા છે મારે, પણ મારા મનની અંદર એક ઈચ્છા હતી કે મોટા પેકેજ સાથે આઈટી સેક્ટરની અંદર હું મારી મનગમતી સિટીની અંદર એસ્ટાબ્લિશ થઈ શકું. બિલકુલ બિલકુલ. એટલે એને પોતાની મનગમતી સિટીમાં એને જવું હતું બેંગ્લોર, ત્યાં જઈ શકી. બીજી વસ્તુ, એનું પેકેજ હતું 21 લાખનું કંઈક ટોટલ, અને સીધું 25 લાખનું થઈ ગયું. વાહ. બરોબર છે. અને એને હમણાં જ જે ઇન્ફોસિટીમાં બધા એવોર્ડ્સ હોય છે એમાંનો એક એવોર્ડ પણ એ સિટીને મળ્યો, બીકોઝ વી હેવ કેરીડ આઉટ સમ alphabetical changes in her name. We have added one S, that is the alphabet of Guru. We added one by adding alphabet I. એટલે 3 ને 4 કરીને એના નામનું સંયોજન આપણે એવું કર્યું કે ગુરુ પણ આવ્યો, સૂર્ય પણ આવ્યો, ધન પણ આવ્યું, અને રેપ્યુટેશન, નામ, ફેમ, પ્રેસ્ટીજ, તંદુરસ્તી અને ઝળહળ અને વ્યક્તિત્વ પર પોલિશ થઈ ગયું વ્યક્તિત્વ. એટલે બહુ જ જ્યારે મારી પાસે આવી ત્યારે highly obliged, sir, highly obliged. She was uttering this particular specific word, Saida. વારંવાર એ ઉચ્ચારણ કરતી હતી. Why? She was happy. Why she was happy? Because she had some certain extraordinary changes in the name. આ એક અંકશાસ્ત્રનું સૌથી મોટું ઉદાહરણ આ શોની અંદર મેં એટલા માટે આપ્યું કે તમે એક પ્રશ્ન કર્યો. બિલકુલ. કે પંકજભાઈ, કોણે કયા આલ્ફાબેટનો ઉપયોગ કરવાથી ક્યાં કેવો લાભ થઈ શકે? આ જ વાત છે. લાઈક સૂર્ય નંબર 1 છે, જે તમને પ્રતિષ્ઠા, તંદુરસ્તી, પિતાનું સુખ, સત્તા, રાજાશાહી, તંદુરસ્તી ઘણું બધું આપી શકે છે. ધન પણ આપી શકે. નંબર 2 ચંદ્રનો છે, જે શાંત મન, માનસિક સ્થિરતા, ઠંડો સ્વભાવ, અને છતાં પણ સૌથી સ્પીડમાં ચાલનારો ગ્રહ છે, એટલે કામની ગતિમાં ઝડપ આપી શકે છે. બિલકુલ. નંબર 3 પર આવું છું કે જ્યાં ગુરુની વાત છે, જ્યાં સી પણ આવે છે આલ્ફાબેટમાં, એસ પણ આવે છે, જી પણ આવે છે, એલ પણ આવે છે. CGLS for 3. એક ગૌરાંગભાઈ હતા, એમના આલ્ફાબેટમાં એક જી વધાર્યો મેં. બિલકુલ. મને કે પંકજજી 2 જી યાર, મેં કીધું પહેલો જી મોટો લખવાનો, બીજો જી નાનો લખવાનો, કોઈ ખબર જ નહીં પડે. અને બોલાવનારા કે એવું તને થોડું કહેવાય ગૌરાંગ, બરોબર ને? બે આપણે જી ઉમેરે તો ગૌરાંગ થોડા બોલવાના, જી થોડું બોલવાના છે. નામ તો તારું જી છે જ રહેવાનું છે, પણ આ નામના ચેન્જીસના કારણે એ સિદ્ધિની વાત હોય કે ગૌરવની વાત હોય કે દુનિયાના કોઈ પણ જાતકની વાત હોય, they earn name, fame, reputation by adding certain specific alphabet in name. નામની અંદર આ ચેન્જ બધા જરૂરી. મેં અત્યારે હાલ તો તમને ઉદાહરણ સ્વરૂપે આલ્ફાબેટ 1, 2, 3 ની વાત કરી કે ભાઈ 1 ની અંદર આવે છે એ ને આઈ, પછી 2 ની અંદર આવે છે બી ને આર, સી ની અંદર CGLS આવે, 3 ની અંદર CGLS આવે છે. બિલકુલ. એ પણ આપણે વાત કરી. પછી નેપચ્યુન ને આપણે પકડીએ તો વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં 7 નામ સાથે નેપચ્યુન, પણ આપણે કેતુ છે. તમે કેતુનો કોઈ સામાન્ય ગ્રહ સમજતા નહીં. કેમ? કારણ કે અંક 7 સાથે જોડાયેલો છે. દર્શક મિત્રો, કેતુ અંક 7 સાથે જોડાયેલો છે, અને 7 અજાયબી છે, 7 સૂર છે, 7 સમુદ્ર છે, 7 દિવસ છે, સપ્તર્ષિનું જોડકું છે, મેઘધનુષના અંક 7 છે. તો 7 બહુ મહત્વનો અંક છે, પણ એ કેતુનો છે. કેતુ પાસે ધડ છે, મસ્તક નથી. જ્યારે અમૃત છાને માને પીવા જતા, યુ નો ધીસ સ્ટોરી,
આઈ થિંક આપણે આ સ્ટોરી પણ સત્યનારાયણની કથાની જેમ ઘણી વાર. હજારો વખત ગજડી વગાડી છે નહીં? કઈ તો પણ એક મહત્વની વાત કહું કે જે 7 નંબરના જાતકો હોય છે ને એના આલ્ફાબેટ લેવાથી શું ફાયદો થાય? હવે જે 7 નંબર છે એના આલ્ફાબેટની અંદર ઓ ને ઝેડ છે, બરોબર છે? તો આ ઓ ને ઝેડમાં શું ફાયદો થાય તમને સમજાઈ ગયું કે આ 7 નંબરનો આલ્ફાબેટ લેવાથી, તમારા નામમાં ઉમેરવાથી, હું તમને એક વ્યક્તિ આપું, એક વ્યક્તિનું નામ સુદ છે પણ એને SUD થાય, પણ એને SOOD પણ કરી શકે છે. સમજો તમે? યુની જગ્યાએ ડબલ હોય તો મિનિંગ એનો ઉચ્ચારણ એનું એ જ રહેવાનું છે. તો આ એવું બની શકે કે તમે 7 નંબરના આલ્ફાબેટ ઉમેરો તો તમારામાં ઇન્ટ્યુશન આવે છે, આંતરિક સૂઝ આવે છે. બાય ઇન્ટ્યુશન યુ કેન કમ ટુ નો એવરીથિંગ વેલ ઇન એડવાન્સ. પ્રીમોનિશન જેને કહેવામાં આવે છે કે હવે પછી શું થવાનું છે એ તમને દેખાય એમ સામે એકદમ. તમને અંદરથી ઇન્ટ્યુશન થાય કે હમણાં અશોકભાઈને અડધો કલાક પછી આમ થશે, અગર હમણાં કોઈનો મારા પર આ પ્રકારનો ફોન આવશે, અગર તો આ ઘટના આકાર લેશે. આવી કોઈ ઘટના બનવાની શરૂઆત થતી હોય છે, એ કેવી રીતના થાય? બિલકુલ, that is because of number 7. The people who come under number 7, કે જે લોકો 7 તારીખે જન્મેલા હોય અશોકભાઈ, 16 તારીખે જન્મેલા હોય, 25 તારીખે જન્મેલા હોય, તો તે કમ અંડર ધ ઇફેક્ટ ઓફ number 7. That ruling planet according to Hindu astrology is Ketu, અને વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં એનો ઉપયોગ નેપચ્યુન તરીકે થાય છે. સ્વપ્નોને સાકાર કરનારો ગ્રહ છે, એક ઇન્ટ્યુશનનો કેતુ ગ્રહ છે, પ્રીમોનિશનનો છે, કેતુ પ્રેમાળ ગ્રહ છે. જલ્દી આ લોકો બીજા ઉપર ફેદ મૂકી જતા હોય છે, અને જેને કહેવાય ને કે એટલા બધા વિશ્વાસુ માણસ હોય છે, અને એના કારણે 7 નંબરના જાતકો વારંવાર પ્રેમમાં ધોકો મેળવતા હોય છે. બિલકુલ, પ્રેમમાં એ લોકો પરાસ્ત થતા હોય છે, અને પ્રેમના કારણે એ લોકો બધું સર્વસ્વ ગુમાવતા હોય, કારણ કે એ લોકો હાર્ટથી કામ લે છે. કેતુભાઈ શું છે? બ્રેન નથી, હાર્ટ છે. નંબર 7 પાસે શું છે? બ્રેન નથી, હાર્ટ છે. આ પણ અગત્યનો આલ્ફાબેટ છે. ચોક્કસ. એટલે આજે આપણે આલ્ફાબેટની ચર્ચા કરતા કરતા 1, 2, 3 અને 7 આ અંકના જે આલ્ફાબેટ છે, CGLS છે, AI છે, OZ છે, બરાબર, આ બધા આલ્ફાબેટનો આપણે અહીંયા એક ઉદાહરણીય સ્વરૂપે એમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, કેતુ એના આલ્ફાબેટનો ઉપયોગ કરી અને આપણા દર્શક વર્ગને કેમ ઉપર લાવવું અને એને પોતાના દરેક કાર્યની અંદર કેવી રીતે સફળ બનાવવું, આ આપણે વારંવાર એમને સમજાવતા હોઈએ. છતાં પણ ક્યાંક જો આ લોકોને મૂંઝવણ થાય અશોકભાઈ, તો સ્ટુડિયો પર હવે આપણે પ્રશ્ન સ્વીકારી શકતા નથી, કારણ કે લાખો પ્રશ્નો આપણી પાસે આવે છે, બલ્કમાં આવી જાય. એટલે હું દર્શક મિત્રોને વિનંતી કરીશ કે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માટે 9875121794 નો ઉપયોગ કરજો, જે સ્ક્રીન ઉપર અશોકભાઈ ડિસ્પ્લે પણ કરાવશે. અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમારા ત્યાં કોઈ મેલી વિદ્યાઓ, તંત્ર, મંત્ર, નંગો એ બધાનો કોઈ પ્રયોગ કરવામાં આવતો નથી. એટલે નિશ્ચિંત બની અને સાચા જ્ઞાન અને સાચા માર્ગદર્શન માટે મળજો અમને, તો તમારું જીવન ખરેખર બેટર અને અગાઉ કરતાં ઘણું સારું બનશે. એમાં લેશ માત્ર શંકા નથી. આવો અશોકભાઈ તરફ આગળ વધીએ. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે આજના એપિસોડમાં જે આલ્ફાબેટનો એક ઉપયોગ છે, અને આપના નામમાં જ્યારે આપના એક બર્થડે પ્રમાણેના એક અંકના ગણિતમાં ક્યાંક કોઈ અંકો ખૂટે તો એ આલ્ફાબેટથી કઈ રીતે સરભર કરી એટલે એના બેનિફિટ કરવા, એની ખૂબ સુંદર વાત કરી પંકજભાઈ. એમાં તમે આજે AI છે, BR છે, CGLS છે અને OZ આટલા જે આલ્ફાબેટનો ઉપયોગ છે, પણ એમાં નંબરિંગ પ્રમાણે કેટલું બેલેન્સ કરી અને પોતાના નામમાં ઇક્વલન્ટ કરી અને એના બેનિફિટ લેવાની વાત હતી.
પંકજભાઈ આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર કે આ જે એનાથી તમે એક એક્ઝામ્પલ બી આપ્યો સિદ્ધિ મેડમ કોઈ બહેનનો કે કેટલો બધો બેનિફિટ ગૌરાંગભાઈનો આપ્યો. તો આઈ થિંક વ્યક્તિએ પોતાના નેમમાં જે આલ્ફાબેટનો ક્યાંક ઉપયોગ કરી અને કેવી રીતે એના બેનિફિટ્સ કરી શકાય છે એની ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ ખૂબ ખૂબ આભાર ફરીથી અને નવા કોઈ ટોપિકની આગળની વાત કરીએ કારણ કે કાર્યક્રમ સમાપન ના રહે છે. તો દર્શક મિત્રો હજી પણ આપણે ન્યુમરોલોજીમાં હજી આપણે એપિસોડ કરવાના છીએ, પણ આપણા જો કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસપણે એ પણ આપણે કાર્યક્રમમાં લેવાનો પ્રયત્ન કરીશું. પણ નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી ચર્ચા રાખીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ટીપ. આજી ટીપ. દર્શક મિત્રો, લોસુગ્રીડ યંત્રની 2x2 ની એક કોપી કરાવો. કલર 15 યંત્રની 2x2 ની એક કલરફુલ કોપી કરાવો. બંનેને પૂઠા પર ચોંટાડી વચ્ચે તમારો ફોટો મૂકો, ફોટા પર તમારી ઈચ્છા લખો, ત્યારબાદ એને લેમિનેટ કરાવી અને કોઈ પણ મહિનાની 6 તારીખે, 15 તારીખે, 24 તારીખે કોઈ પણ બીજી વિધાન કર્યા વગર સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર તમારા ખિસ્સામાં મૂકવાની શરૂઆત કરો. અમારો સંપર્ક તમે કરી શકો છો. અમારો નંબર છે 9871 21754 7600050100. આ બીજો નંબર છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત.